વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. ભગવાન શ્રી હરિનારાયણના નામ જપતા જપતા આજે 25મો દિવસ એટલે કે પુરુષોત્તમ માસના 25મા દિવસની કથા આપને સંભળાવવા જઈ રહ્યો છું કે હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. ભગવાનના તો અનેક નામો છે અને અનેક નામોની અંદર જે રૂપે તમે ભગવાનને ભજો છો એ રૂપે પરમાત્મા તમારી ભક્તિ સ્વીકારે જ છે. આ પરમાત્માનો નિયમ છે. એમાં પણ પુરુષોત્તમ મહિનો એટલે તો ભગવાનનો પ્રિય મહિનો, જેના અધિષ્ઠા ભગવાન શ્રી કૃષ્ણ છે એ મહિનો. અને એ મહિનાની કથાઓ આપણે જેમ જેમ સાંભળીશું એમ ભગવાન પ્રત્યે પ્રીતિ થશે અને એ જ પ્રમાણે ભગવાનની ભક્તિમાં વૃદ્ધિ થશે. વૃદ્ધિનું ઘોડાપુર જો આપણા હૃદયમાં ઉમડાય તો જ આપણે ભગવાનની ભક્તિ કરી કહેવાય, નહીં તો બધી મહેનત વ્યર્થ છે. ભગવાનની ભક્તિમાં જો મન ન લાગે, ભગવાનની ભક્તિમાં જો બુદ્ધિ ના લાગે અને ભગવાનની ભક્તિમાં આત્મશક્તિ ન લાગે તો પછી આ બધું વ્યર્થ છે. એટલે પરમાત્માની ભક્તિ અનેક પ્રકારે સારા ફળ આપવાવાળી છે. ગૃહસ્થ જીવીઓ જે હોય, ગૃહસ્થ જીવન ચલાવતા હોય, એમના સંપૂર્ણ મનોરથ પૂર્ણ કરવાવાળી ભગવાનની ભક્તિ છે. એ જ રીતે સંન્યાસીઓ હોય, યોગીઓ હોય, તપસ્વીઓ હોય, એ બધાના મનોરથ પૂર્ણ કરવાવાળી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ છે. અને એની ભક્તિથી જ આપણે જીવનમાં સર્વ ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ. તમે મહાભારતની અંદર જુઓ તો જેને પણ ભગવાન કૃષ્ણને સેવ્યા છે એ બધાનું ભગવાને કલ્યાણ કર્યું છે. પાંડવોએ પરમાત્માને કોઈ પણ કાર્યમાં છોડ્યા નથી. જ્યાં પણ જરૂર પડે અને પરમાત્માને જેવું સ્મરણ કરે ત્યાં જે છે પરમાત્મા હાજર થઈ જાય અને બધું જ કાર્ય પૂર્ણ કરાવે. યુધિષ્ઠિરને ચક્રવર્તી સમ્રાટ બનાવ્યા અને ભીમ જેવા ભીમને જે કહેવાય કે ઘણા બધા જે રાજાઓ છે એ રાજાઓ ઉપર વિજય પ્રાપ્ત કરી અને યુધિષ્ઠિરનું માન વધાર્યું. આમ અનેક પ્રકારના કૃષ્ણ ભગવાનની સાથે રહી પાંડવોએ કાર્યો કર્યા છે. મહાભારત જેવું યુદ્ધ જીતવું અસહ્ય હતું, કારણ કે મહાભારત યુદ્ધમાં તમે જુઓ કે ભીષ્મ પિતામાં ઈચ્છા મૃત્યુના વરદાનવાળા, એ જ પ્રમાણે દ્રોણાચાર્ય જેમને અસ્ત્ર શસ્ત્રની અંદર કોઈ પરાજિત ના કરી શકે એવા, સામે કર્ણ પણ હતો કે જેને કવચ અને કુંડલ એનું રક્ષણ કરતા હતા, એવો મહાદાનવીર કર્ણ. અને એના સિવાય અશ્વત્થામા જેવા જે કહેવાય એ સિદ્ધ બ્રાહ્મણ કે જે એમને તો ઈચ્છા મૃત્યુનું વરદાન પણ નહોતું, એ તો અમરતાનું વરદાન, એવા બ્રાહ્મણ. હવે આવા બધાની સામે યુદ્ધ કરવું અને જીતવું એ કેટલું અસહ્ય વસ્તુ છે. કઈ રીતે જીતી શકાય? પણ જ્યાં પરમાત્માનું તમે શરણ લીધું હોય ત્યાં કોઈ પણ પ્રકારના દુઃખો રહેતા નથી. કે ભગવાનનું શરણું હોય તો પગે ક્ષતિવાળા માણસ પણ મોટો પહાડ ચડી શકે છે. એ ભગવાનની કૃપા છે. એ જ પ્રમાણે મૂંગા માણસને પણ વાચા નીકળી શકે છે અને બોલી શકે છે, એ પણ ભગવાનની કૃપા છે. જો ભગવાનની કૃપા થાય તો આ જગતમાં કોઈ પણ કાર્ય એવું નથી કે તમે ના કરી શકો. અને પરમાત્માની કાર્ય ક્યારે તમે સિદ્ધ કરી શકો, પરમાત્માને તમે ક્યારે પ્રાપ્ત કરી શકો, તમારા કાર્યો ક્યારે તમે સિદ્ધ કરી શકો કે જ્યારે તમે પરમાત્માની ભક્તિ મન, બુદ્ધિ અને આત્માને કોઓર્ડિનેશન કરી, એક કરી અને જ્યારે પરમાત્માને અવાજ આપો ત્યારે ભગવાન તમારી વારે આવે છે અને તમારી મનોકામના સાંભળે છે અને પૂર્ણ જ કરે છે. આવી જ એક કથા આજે લઈને આવ્યો છું. જે કથા છે એ મુગ્ધાની કથા કહેવાય છે. આ મુગ્ધા જે છે એક બ્રાહ્મણ હોય છે. અવંતિકાપુરી નામનું એક મોટું નગર હોય છે. એ નગરની અંદર વિષ્ણુપ્રિય નામનો એક બ્રાહ્મણ રહે. આ બ્રાહ્મણને 2 દીકરા, જે મોટો દીકરો હતો એનું નામ દેવલ હતું અને જે નાનો દીકરો હતો એનું નામ માધવ હતું. આ બંને દીકરાઓ પિતાની આજ્ઞામાં રહી અને પોતાનું જીવન ગાળતા અને ખૂબ સારી રીતે ભક્તિભાવથી રહેતા. પણ આ કથા દ્વારા આપણને એક બીજો પણ બોધપાઠ મળે છે કે ભક્તિ ભાવ, આરાધન આપણે બધું કરીએ જીવનમાં, એની ના નથી, પણ સાથે સાથે કર્મવાદને પણ અપનાવવો જોઈએ. સંસારના ચક્રમાં
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ બધાને સાથે લઈને ચાલવાનું છે. એમાં પણ જ્યારે સાંસારિક જીવન જ્યારે હોય, પતિ પત્ની તરીકે ગૃહસ્થ જીવન તમે નિભાવતા હોવ, ત્યારે તો સત્ય, ધર્મ, નીતિ અને સદાચાર આ 4 પાયાને મજબૂત રાખીને ચાલવાનું છે. ખાસ કરીને અત્યારે છૂટાછેડાના પ્રમાણો અત્યારે વધી રહ્યા છે. એની તકલીફ શું છે? શાના કારણે વધી રહ્યા છે? કે પતિ અને પત્ની વચ્ચે કોઈ વાત હોય એમાં અસત્યતા વધારે હોય. પત્ની પતિ જોડે સાચું ના બોલે અને પતિ જે છે એ પોતાની પત્ની સાથે સાચું ના બોલે. એટલે બંને પતિ પત્ની એકબીજાથી જેટલી વાત છુપાવે એ પ્રમાણે જ્યારે એ વાત વહેલી મોડી તો કંઈ ખબર પડવાની જ છે. અને એ વાતની ખબર પડે ત્યારે એમાંથી ઝઘડાઓ થાય અને એમાં એકબીજાનો અહમ ગવાય એવી રીતે કંઈક ના કંઈક વાણી, વર્તન, વિવેક થાય એટલે એની અંદરથી ઝઘડાઓ ઉત્પન્ન થાય. માટે જો સત્ય રાખો જીવનમાં અને પતિ પત્ની વચ્ચેના સંબંધમાં કોઈ દિવસ કોઈ વાત છુપાવી જોઈએ નહીં. જો એ વાતને તમે વ્યવસ્થિત રીતે પકડી રાખો અને વાતને સત્યતાની રૂપે રજૂ કરો તો એ થોડી વાર ગુસ્સો આવશે, પતિ હોય કે પત્ની હોય, થોડી વાર એ ગુસ્સે થાય, પણ ગુસ્સા પછી જે બંનેનું જીવન સુમધુર રહેશે. કારણ કે સત્ય બોલશો તો સત્યનો હંમેશા વિજય થાય છે અને એના સારા પરિણામો જીવનમાં પ્રાપ્ત થાય છે. તો આ જે છે સત્યની તાકાત છે. એ જ પ્રમાણે ધર્મથી રહેવું. ધર્મથી રહેવું એટલે ધર્મના બધા અલગ અલગ નિયમો છે. ધર્મની અંદર આધ્યાત્મિક ધર્મ અલગ છે, ધાર્મિક વિધિ પૂજા વિધિ કરીએ એ ધર્મ અલગ છે. સાથે સાથે સાંસારિક જીવનમાં તમે રહેતા હોય અને પતિના ઘરે આવ્યા હોય તો પતિના માતા પિતા એ પોતાના માતા પિતા, પતિના ભાઈ બહેન એ પોતાના ભાઈ બહેન, એવી રીતે જીવન જીવવું જોઈએ. અને એ જ રીતે પતિએ પણ કે સામેથી કન્યા વિદાય કરી દીધી એટલે કન્યાથી જ હવે આપણે લેવા દેવા, એના મા બાપથી શું આપણે લેવા દેવા. જો આવા વિચાર રાખો તો એ સંબંધો લાંબા ચાલે નહીં. શાસ્ત્ર પ્રમાણે જે દીકરીનો હાથ જેના માતા પિતા તમને આપે છે એ દાનવીરની કોઈ કલ્પના થઈ શકે એવી નથી. કારણ કે કેટલા વર્ષ સુધી એને તડકા છાયા વેઠી અને એ દીકરીને મોટી કરી હોય, ભણાવી હોય, સારું એજ્યુકેશન આપ્યું હોય, અને એ દીકરી તમારા ઘરે આવે અને પછી તમે એ દીકરીના માતા પિતાને ભૂલી જાઓ, એ દીકરીને એમના માતા પિતાને મળવું હોય તો એ તમારી આજ્ઞા લઈને જવું પડે અથવા તો તમે કોઈ કયામાં જવું પડે તો એ બધું યોગ્ય ના કહેવાય. સંસારના જીવનમાં સત્ય પછી જે બીજી વસ્તુ આવે છે ધર્મ. તો ધર્મની અંદર સાંસારિક ધર્મ તમે જ્યારે નિભાવતા હોય, ગૃહસ્થ જીવન નિભાવતા હોય ત્યારે જેટલી જ જવાબદારી ધર્મપત્ની તમારા ઘરે આવે અને આદર, રિસ્પેક્ટ જેટલો તમારા માતા પિતાનો કરતા હોય એટલો જ તમારે એ યુવતીના માતા પિતાનો પણ આદર કરવો જોઈએ. એ જ પ્રમાણે એ દીકરીના જે કંઈ પણ ભાઈ બહેન હોય, તમારા નાના ભાઈ બહેન છે, એવી રીતે એની સાથે પણ વાણી વર્તન કરવું જોઈએ. અને એમને પણ કોઈ પણ પ્રકારની નાની મોટી મુશ્કેલી હોય, તકલીફ હોય તો તમારે ઊભું રહેવું જોઈએ અને એ તકલીફો દૂર કરવી જોઈએ. તો આવી રીતે ધર્મ નિભાવો તો સાંસારિક ધર્મ કહેવાય. અને સાંસારિક ધર્મથી આગળ વધો ત્યારે પરમ ધર્મ આવે છે. ને પરમ ધર્મ એ તમારા ગૃહસ્થ જીવનને સંભાળતા સંભાળતા તમારા જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ કરવી, ભગવાનના માર્ગે ચાલવું. ભગવાનની મૂર્તિ ઘરમાં હોય અથવા તો ભગવાનના શ્રી ચરણો તમારા ઘરમાં હોય તો ભગવાનની મૂર્તિ એ મૂર્તિ નથી પણ સ્વયં એની અંદર પરમાત્મા બિરાજમાન છે એવો ભાવ કરી નિત્ય રીતે ઘરમાં જ્યારે કોઈ વડીલ બેઠા હોય તો આપણે એનો આદર અને રિસ્પેક્ટ કેવો કરીએ, તો જ્યારે પરમાત્મા સ્વયં આપણા ઘરમાં બિરાજમાન હોય તો આપણે વાણી, વર્તન, વિવેકથી આપણા સંસારમાં કઈ રીતે રહેવું એ બધું આપણે શીખવું જોઈએ. અને પરમાત્મા સ્વયં બિરાજમાન છીએ અને નિત્ય અમે એમની સેવા પૂજા કરીએ છીએ એવો ભાવ કરી અને જો લડ્ડુ ગોપાલ ઘરમાં હોય તો એમને પણ સારી રીતે સેવન કરો, એમની પૂજા કરો અને એવી રીતે નવધા ભક્તિથી ભગવાનને તમારું ભક્તિત્વ અર્પણ કરો તો ભગવાન એનાથી ખૂબ ખુશ થશે. એવી જ રીતે નીતિ છે, સત્ય, ધર્મ, નીતિ. નીતિ એવું છે કે પતિ જે કંઈ પણ કમાઈને લાવે એની અંદર જ પોતાની જે ધર્મપત્ની એટલે પત્ની તરીકેની ફરજ એ આવે કે એમાં તમારે તમારો ગૃહસ્થ જીવન ચલાવવું પડે. પણ જો વધારે પડતી તમે અપેક્ષા રાખો અને વધારે પડતા ખર્ચા પતિ જોડે કરાવો
તો પાછળથી જે પતિએ નાનું મોટું તમારું ભરણ પોષણ કરવા, તમારા ભૌતિક સુખો પૂરા કરવા જે કંઈ પણ નાનું મોટું દેવું કર્યું હશે એ દેવાનો ભાર તમારા ઉપર જ આવવાનો છે. અને એ પછી તમારા ઉપર ભાર આવે એમાં પતિ ટેન્શનમાં રહે, પતિ સારી રીતે તમારી સાથે સમય ના આપી શકે, કારણ કે તમે સાહસ કરાયું હોય અને ખર્ચ કર્યો હોય એટલે એને પહોંચી વળવા માટે એને વધારે મહેનત કરવી પડશે. વધારે મહેનત કરશે એટલે ગૃહસ્થ જીવનમાં જે સમય જે એટલો આપવો પડે એ ના આપી શકે. બહાર એને મહેનત કરે તો પૈસો કમાઈને લાવશે ને, અને એના માટે જો એ સમય ના આપી શકે તો પછી એના માટે તમારી ફરિયાદ લાગે કે હવે તમે મને ભૂલી ગયા છો, તમે મારામાં ધ્યાન નથી રાખતા, તમે ગૃહસ્થ જીવનના નિયમો નથી અપનાવતા, છોકરાઓ પ્રત્યેની તમે જવાબદારી ભૂલી ગયા છો. આવું કહી અને પતિને ટોર્ચરિંગ કરો અને પતિને સમજો નહીં તો જીવનમાં ઘણી મુશ્કેલીઓ થાય. કારણ કે પતિ જે મહેનત કરે છે, રાત દિવસ બહાર ફરે છે, તો કોના માટે ફરે છે? તમારું જીવન સુખી બને, તમારા બાળકોનું જીવન સુખી બને, અને આ બાળકો સારું કમાઈ શકે, ભણી શકે, અને સારું ભણશે તો સારું કમાઈ શકશે. એટલે તમારું જીવન સુધરે એના માટે જીવ મહેનત કરી રહ્યો છે. અને જો ઘેર આવે અને પછી એ ઘેર આવ્યા પછી તમે આટલું બધું મોડો કરો છો, ઘરમાં ધ્યાન નથી આપતા, આમ કરીને એની જોડે તમે કંકાસ કરો તો એનું મગજ વિચલિત થઈ જાય. એટલે આ બધી સમજવાની વસ્તુ છે. જીવનમાં સારું જીવન જીવવું હોય તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને સમજો તો તમને સારા ફળ પ્રાપ્ત થાય. એટલે પતિ જે કંઈ પણ કમાવે એને એ જ અરસામાં, એ જ જે આવક હોય એની અંદર ઘરનું જીવન, આપણા ઘરનું બજેટ બનાવીને ચાલીએ એ નીતિ છે. અને કોઈ પણ કાર્ય માટે પતિ બહાર પરદેશ ગયા હોય અથવા તો કમાવા માટે 2-4 દિવસ 5 દિવસ બહાર ગયા હોય, ઘરની અંદર એટલો સમય ના આપી શકતા હોય તો પણ પતિને વફાદાર થઈ અને રહેવું એ પતિનો ધર્મ, જે કહેવાય પત્નીનો ધર્મ છે. કે પતિ હાજર ના હોય તો પણ પર પુરુષનો સ્વપ્નમાં પણ ક્યારે વિચાર ના કરવો, પર પુરુષનું ક્યારે સેવન ના કરવું, અને સ્વપ્નમાં પણ વિચાર ના કરવો. પોતાનો પતિ એ જ મારો પરમેશ્વર છે એ ધ્યાન રાખી અને તમે જીવન જીવો તો તમને સારા ફળ પ્રાપ્ત થાય. એ જ રીતે પતિ માટે પણ લાગુ પડે છે કે પત્ની સારી રીતે પોતાનું ગૃહસ્થ જીવન ચલાવતી હોય, તમે બહાર હો એ અંતરે તમારા માતા પિતાનું ધ્યાન રાખતી હોય, તમારા બાળકોનું ધ્યાન રાખતી હોય, સંતાન પ્રત્યેની પોતાની ફરજ નિભાવતી હોય અને સુમધુર રીતે પોતાનું ગૃહસ્થ જીવન ચલાવતી હોય, તમારા ઉપર વિશ્વાસ રાખી અને તમે બહાર કોઈ અલગ અલગ પ્રકારની લીલાઓ કરો અને કોઈ ગૃહસ્થ જીવનને ભૂલી અન્ય કોઈ સ્ત્રીઓના સંપર્કમાં રહો, અન્ય કોઈ એવા કાર્ય કરો કે જેનાથી તમારા ગૃહસ્થ જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ વ્યાપી શકે, તો આવું કૃત્ય ક્યારેય કરવું નહીં. એટલે પતિ અને પત્ની બંને હંમેશા સદાચારી જીવન જીવો. ભલે તમે નજીક હોવ કે દૂર હોવ એનાથી કોઈ જ મતલબ નથી. કોઈ ધર્મ કાર્ય, સાંસારિક જીવન એવું છે કે સંસારની જવાબદારીઓ નિભાવવા માટે, ગૃહસ્થ જીવનની અંદર આર્થિક ઉન્નતિ માટે, રોટલો રડવા માટે બહાર પણ જવું પડે. પણ જ્યાં પણ તમે રહો પણ પતિ પત્ની માટે એકનિષ્ઠ વિશ્વાસથી રહો. કોઈ પણ પર સ્ત્રીનો ક્યારેય સંપર્ક ના કરવો પુરુષોએ, કે કોઈ પણ પર પુરુષનો સ્વપ્નમાં પણ સ્ત્રીએ વિચાર ના કરવો. આવી રીતે જે જીવન જીવો એ જીવનને ચોથો પાયો કહેવાય, સદાચારી પાયો. આમ સત્ય, ધર્મ, નીતિ અને સદાચાર, આ 4 પાયા ઉપર તમે તમારું જીવન જીવો તો જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડતી નથી. આ જે કથા જે હું લઈને આવ્યો છું એ આવી જ કથા છે. આ અવંતિકાપુરી નામના નગરમાં વિષ્ણુપ્રિય નામના બ્રાહ્મણના 2 દીકરાઓ, જે એકનું નામ છે દેવલ અને એકનું નામ છે માધવ, આ બંનેના લગ્ન થઈ ગયા છે અને બંનેને સારી પત્નીઓ પણ મળી છે. જે દેવલ નામનો પુત્ર હોય છે એ દેવલ નામના પુત્રની પત્નીનું જે નામ છે એનું નામ છે રૂપવતી. અને જે રૂપવતી છે એવા જ રૂપના અંબારવાળી હોય છે, અને એવા જ રૂપના અંબારમાં એનું સતીત્વ પણ એટલું અખંડ હોય છે, કારણ કે પરપુરુષનો ક્યારેય વિચાર કરતી નથી, પણ સાથે સાથે થોડીક કપટી સ્વભાવની હોય છે. નાની મોટી વસ્તુઓમાં ઝઘડા કરવા, નાની મોટી વસ્તુઓ લઈ લેવી, આવો એનો વિચાર હોય છે, અને એના કારણે ઘરમાં કજિયા કંકાસ થોડી વધારે કરતી હોય છે.
અને બીજી જે પત્ની છે, જે માધવ છે એની જે પત્ની છે એનું નામ છે મુગ્ધા. આ બે જે છે એ અલગ અલગ પરિવારમાંથી આવી છે અને આ બ્રાહ્મણના ત્યાં જે આ બે દીકરાઓ છે, બે દીકરાઓની ધર્મપત્નીઓ થઈને આવી છે. અને જ્યાં સુધી સસરાનું વર્ચસ્વ હોય છે ત્યાં સુધી તો જીવન બહુ સારું ચાલતું હોય છે. પણ જ્યારે આ બ્રાહ્મણ વૃદ્ધ અવસ્થાએ પહોંચે છે અને એને લાગે છે કે હવે મારી અંત્યેષ્ટિ નજીક છે, ત્યારે બંને પુત્રોને બોલાવે છે, પોતાની ધન સંપત્તિ વૈભવ હોય છે બંને વચ્ચે સરખા ભાગે વેચી આપે છે અને અંતે પ્રભુના પાસે જાય છે. અને પ્રભુ પાસે જવાથી જ્યાં સુધી ધન સંપત્તિ વૈભવ હોય છે ત્યારે દીકરાઓને એમ થાય છે કે બાપા આપણા માટે આટલું બધું મૂકીને ગયા છે તો આપણે ક્યાં વધારે મહેનત કરવાની જરૂર છે. અને જે લોકો આવું સમજે છે ને એ લોકો વાસ્તવમાં વહેલા મોડા પસ્તાય જ છે. આ કથા માત્ર સાંભળવા પૂરતી નથી, પણ આપણા જીવનમાં કંઈક ઉતારવા પૂરતી છે. કે અનેક પ્રકારની ધન સંપત્તિ વૈભવ આપણા દાદાની હોય, આપણા પિતાએ ભોગવી હોય, અને પિતાની સંપત્તિ જો આપણે ભોગવવા જઈ રહ્યા હોય અને પછી આપણે કર્મવાદ છોડી દઈએ, મહેનત ના કરીએ અને બેઠા બેઠા રોટલા ખાઈએ તો એ લાંબુ સમય ચાલતા નથી. આવી જ રીતે આ દેવલ અને માધવ સાથે થયું. પિતાજી તો દેહાંત પામ્યા, ધન સંપત્તિ વૈભવ ઘણી મૂકીને ગયા છે, એટલે ઘણા વર્ષો સુધી એમનું ગૃહસ્થ જીવન સારું ચાલ્યું. બેઠા બેઠા ખાય કે ભાઈ બાપા ધન સંપત્તિ ઘણી મૂકી ગયા છે, એમાં ખર્ચા પણ એવા કરે. પણ આ તો ધન સંપત્તિ વૈભવ કાયમી મોભો જો કર્મવાદ છોડી દો તો રહેતો નથી. એટલે બંને ભાઈઓ આળસુ થઈ ગયા. આળસુ થઈ ગયા એટલે કામ ધંધો કંઈ કરે નહીં, શાંતિથી જીવન જીવે અને પોતાની જે ધન સંપત્તિ હોય એમાં આરામ કરે. અને એવામાં ધીમે ધીમે પરિસ્થિતિ બદલાઈ, ધન સંપત્તિ ખાલી થવા માંડી. હવે ધન સંપત્તિ ખાલી થવા માંડી એટલે પોતાના નગરમાં મહેનત કરવામાં પણ હવે શરમ આવવા લાગી. એમ થયું કે ભાઈ હવે આપણે કામ કરશું તો કેવા લાગીશું. બધાને એમ થઈશું કે હવે આમની પરિસ્થિતિ બદલાઈ છે એટલે હવે આપણે કમાવા માટે બહાર જઈએ. એટલે બંને ભાઈઓ જે છે એ દેવલ અને માધવ એ વિદેશ જવા માટે તૈયાર થાય છે. આ બાજુ જે દેવલની જે પત્ની હોય છે એ મોટી હોય છે અને માધવની પત્ની એ નાની મુગ્ધા. એટલે જે માધવ જે હોય છે ને એની પત્ની મુગ્ધાને ખૂબ ચાહતો હોય છે, બહુ પ્રેમ કરતો હોય છે. એટલે એની પત્નીને લઈ અને મોટી ભાભી જોડે જાય છે અને કહે છે કે એ ભાભી, પિતાજી તો હવે રહ્યા નથી, હવે આ જે મારી ધર્મપત્ની છે એને કઈ રીતે રાખવી એ હું તમારા શરણે એને મૂકીને જઉં છું, માટે એની સાથે શું વ્યવહાર કરજો અને તમે એના મા ગણો, બાપ ગણો, જે ગણો એ તમે છો. એટલે તમારા ભરોસે મૂકી અમે બંને ભાઈઓ કમાવા જઈએ છીએ. અને આ નાની વહુને પણ કીધું કે તું પણ મોટા ભાભીની ખૂબ સારી સેવા કરજે. પણ આ તો જ્યાં પતિ ના હોય અને સાસે સસરા પણ ના હોય ત્યારે ઘરની અંદર મનસ્વી વર્તન આવી જાય. અને એમાં પણ મોટી વહુ હોય એટલે નાની વહુ પ્રત્યે થોડી અદેખાઈ તો રહે. એટલે નાની નાની વાતોમાં આ મુગ્ધા સાથે ઝઘડાઓ કરે અને કજિયા કંકાસ કરે અને ના બોલવાના એવા એવા વેણ સંભળાવે કે આ બેનથી સંભળાય પણ નહીં. તો એ મુગ્ધા બધું સહન કરે, કારણ કે મુગ્ધા બહુ ભોળા સ્વભાવની છે, જે કંઈ પણ હોય સહન કરી લે. પરંતુ એકવાર તો ઝઘડો એવો વધી ગયો કે મુગ્ધાને ઘરની બહાર કાઢી મૂકે છે મોટી વહુ, કે તારા કારણે જ આ બધી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. અને ન કહેવાના એવા એવા વહેણો કહે છે અને મુગ્ધાને ઘરની બહાર કાઢી મૂકે છે કે જા હવે તું અહીંયાથી તારા પિતાના ઘરે જતી રહી. પણ પહેલાંની જે સ્ત્રીઓ હતી ને એ બહુ જ આમ પોતાના સાસરાનું માન રાખે. પોતાની જ્યાં લગ્ન કર્યા હોય એ સાસરામાં નાનું મોટું દુઃખ પડે પણ એ કોઈ દિવસ પોતાના પિતાના ઘેર કે નહીં, જેટલું બને એટલું સહન કરી લે. કારણ કે ગૃહસ્થ જીવન ચલાવવું એ પોતાના હાથની વાત છે. જો તમે બધી જ વાતો માતાને પિતાને કહેવા માંડો તો એમાંથી કેટલા જીવો દુઃખી થાય. આ બાજુ તમારા મમ્મી પપ્પા જેમને ખૂબ ધૂમધામથી તમારા લગ્ન કરાવ્યા હોય એમને તમે બધી સાસરામાં પોતાના સાસરાની વાતો બધી પિયરમાં આવીને કરો તો પિયરમાં કેટલા દુઃખી થાય. એમને એમ થાય કે ભાઈ મારી દીકરી આટલી દુઃખી છે, એના માટે એમની દીકરી સુખી થાય એના માટે બધા પ્રયત્નો કરે. અને ઘણીવાર માતા પિતાને એવું લાગે કે આ ઘરમાં આપણી દીકરી હવે સુખી થાય એવી નથી, તો એવા ડિસિઝનો લઈ લે કે ભાઈ ચલો આના છૂટાછેડા કરી દઈએ. અને એના કારણે પણ કેટલા મોટા પ્રોબ્લેમ ઉદ્ભવ થઈ જતા હોય અને છૂટાછેડા ઉપર વાત આવી જતી હોય. એટલે કોઈ દિવસ બહેનોએ એમને સહન શક્તિ રાખવી. બહેનોએ બધી જ વાત છે ને એ પોતાના પિયરમાં
કોઈ દિવસ કરાય નહીં. જે પણ ગૃહસ્થ જીવનની વાત હોય એની અંદર અમુક કથાઓ, અમુક વાતોની અંદર એવું હોય કે તમારે પતિ અને પત્નીએ જ એ વાત જાણતા હોવા જોઈએ. એ વાત પતિએ જે છે એને પણ એના માતા પિતાને ના કહેવી જોઈએ અને પત્નીએ પણ એના માતા પિતાને ના કહેવી જોઈએ. એવી જ રીતે ઘણી વાતો એવી હોય કે માત્ર સાસુ વહુ વચ્ચેની વાત હોય તો સાસુ વહુ વચ્ચે જ રહેવી જોઈએ. આવી રીતે વાતની મર્યાદા હોય એ રીતે તમે તમારું જીવન જીવો તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ કે તકલીફ થતી નથી. પણ જો તમારા મનસ્વી રીતે તમે તમારા ગૃહસ્થ જીવનને ચલાવવા જાઓ તો એ વાતો સફળ રહેતી નથી, ગૃહસ્થ જીવન સફળ રહેતું નથી અને ભવિષ્યમાં ઘણા બધા મોટા પ્રોબ્લેમ થઈ જતા હોય છે. ગૃહસ્થ જીવન સંસાર સાગર એટલે મોટો દરિયો છે અને એની અંદર નાની મોટી મુશ્કેલીઓ તો આવવાની જ છે. અને એવી મુશ્કેલીઓથી તો તમે જો ગભરાઈ જાઓ અને તકલીફમાં આવી જાઓ તો તમારું ગૃહસ્થ જીવન કઈ રીતે ચલાવી શકવાના છો? તમે કદાચ કોઈ વાત તમારા પિયરમાં કરશો, માતા પિતાને કરો, એના કારણે ડિસિઝન એવું લેવાઈ ગયું, ચલો માની લો કે એના કારણે તમારા ડિવોર્સ થઈ ગયા, છૂટાછેડા થઈ ગયા. હવે બીજું પાત્ર તમારા જીવનમાં કેવું મળવાનું છે એ તમને શું ખબર? અને એ પાત્ર કદાચ તમે અત્યારે જે ધાર્યું હોય એનાથી પણ કદાચ વિપરીત નીકળે તો એના કારણે કેવી પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય? તો એના કરતાં જેના તમે સ્વભાવને ઓળખો છો, જેના ગુણને ઓળખો છો, તો એવા વ્યક્તિને તમે એકવાર ઓળખી ગયા છો તો એને અનુરૂપ થઈ અથવા તો એને થોડો ધીમે ધીમે સુધારીને રહેવામાં તમને શું તકલીફ થાય? માટે જીવન બહુ સાચવીને જીવવા જેવું છે. આમ આ બેનો જે આ મંત્ર મુગ્ધા છે એ અને આ બે દેરાણી જેઠાણી શાંતિથી રહેતા હોય છે. પણ વિચાર કરો કે પહેલાંના જમાનામાં આ બે એકલી રહે છે છતાંય પરપુરુષનો ક્યારેય જિંદગીમાં વિચાર કરતી નથી. પૂરી રીતે નિષ્ઠાથી ઘરને ચલાવે છે. બંને પત્નીઓ પર કેટલો વિશ્વાસ કે એમને અહીંયા મૂકી અને પરદેશ કમાવા ગયા છે પણ મારી પત્ની મને વફાદાર રહીને જ રહેશે. કેટલી એના ઉપર શ્રદ્ધા, કેટલો એના ઉપર વિશ્વાસ. અને એવી રીતે એ પરદેશ હોય, અહીંયા ગૃહસ્થ જીવન આ પત્ની ચલાવતી હોય અને તો પણ મજાથી રહેતા હોય. આ મુગ્ધાને કાઢી મૂકી ઘરની બહાર તો એના પિતાના ઘરે નથી ગઈ. એને ત્યાં જ નજીકમાં પોતાના જે રહેતા હોય એટલે મહેલ્લો હોય, મહેલ્લામાં વાત કરી કે ભાઈ અમારી દેરાણી જેઠાણીને ઝઘડો થયો અને આવી રીતે મને બહાર કાઢી મૂકી છે. ત્યારે એક સજ્જનનું ઘર ખાલી પડ્યું હોય છે. એ કહે છે કે ભાઈ તારા પતિ આવે ત્યાં સુધી તું અહીંયા રહે. અને બધા મહોલ્લાના જે માણસો હોય છે બધા એને મદદ કરે છે કારણ કે એનો સ્વભાવ સારો હોય છે, ભોળી હોય છે અને બધાને ખબર કે આમાં વાંક જે છે મોટી વહુનો જ હશે, આ નાની વહુનો વાંક નહીં હોય. એટલે બધા એને મદદ કરે છે. કોઈ એને ઘર વખરી લાવી આપે છે અને બધી વસ્તુ એને ઘરમાં પૂરી આપે છે. કોઈ એનું ગુજરાન ચાલે એ પ્રમાણે અનાજ પણ આપી જાય છે અને પોતાનું જીવન શાંતિથી જીવતી હોય છે. શાંતિથી એક ઘરના કામમાંથી, ગૃહસ્થ કામમાંથી નવરી પડે એટલે ભગવાનનું નામ લે, દેવ દર્શને જાય અને માતા પિતાએ જે પ્રમાણેના સંસ્કારો એને આપ્યા હોય છે એ સંસ્કારો પ્રમાણે રહેતી હોય છે. આવો ઘણી રીતે સમય પસાર કરે છે અને આ બધો સમય પસાર થાય છે. એવામાં ધીમે રહી અને જે દિવસો પસાર થતા હોય છે એવામાં પુરુષોત્તમ મહિનો આવે છે. એટલે પુરુષોત્તમ મહિનો આવે છે એટલે મોટી વહુ જે છે એને એમ થયું કે ભાઈ હું પણ પુરુષોત્તમ મહિનો કરું. આમ એને બહુ શ્રદ્ધા નથી હોતી પણ બાહ્ય આડંબર કરી અને પુરુષોત્તમ મહિનો સેવન કરવા જતી હોય છે. એટલે નદીએ નાહવા જાય, કાંઠા ગોળની વાર્તા સાંભળે, ગાય માતાની સેવા કરે અને આ રીતે પુરુષોત્તમ મહિનો કરતી હોય છે. એમાં 2-3 દિવસ પસાર થાય છે એટલે નાની વહુને પણ ખબર પડે છે કે ભાઈ મારી જેઠાણી છે એ કંઈક વ્રત કરી રહી છે. એટલે એને પણ એ વ્રત કરવાની ઈચ્છા થાય છે. એટલે એમના ઘરે આવે છે અને કહે છે કે તમે આ શેનું વ્રત કરો છો બેન? મને કહો, મારે પણ આ વ્રત કરવું છે. ત્યારે આ જે જેઠાણી હોય છે ને કહે છે કે સાની માની રે, તારા જેવા જે આવા અભાગણા હોય, તારા જેવા જે આમ કહેવાય કે તારા પગલાંથી જ આ બધું આપણું વેર વિખેર થઈ ગયું. એટલે તારા જેવાના આ બધા ભગવાનનું પૂજન ભજન એવું બધું કંઈ કરાય નહીં. સાની માની જે કરતી હોય કરી ખા, તારે ભગવાનનું નામ લેવાની જરૂર નથી. એમ કરીને હળધૂત કરીને એનું અપમાન કરી અને કાઢી મૂકે છે. છતાંય નાની વહુ બિચારી બહુ ભોળી હોય છે એટલે એ તો પાછી જતી રહે છે કે ભાઈ હવે આ મોટીનો સ્વભાવ એવો છે તો હવે જે હોય હું બીજા કોઈને પૂછીશ. એમ કરીને 1-2 દિવસ થાય છે. એટલે આ જે મોટી વહુ જ્યારે પૂજા કરવા જતી હોય ત્યારે એની સાથે એક એની બહેનપણી જતી હોય છે. એટલે એની બહેનપણી જે હોય છે એને પૂછે છે
કે તમે આ શેનું વ્રત કરો છો બધા, મને કંઈક કહો તો મારે પણ આ વ્રત કરવું છે. ત્યારે એની બહેનપણીને એમ થાય છે કે આ બધી મારી બહેનપણી છે, આને પસંદ નથી કરતી મુક્તાને, એટલે આને અવરા રવાડે ચડાવો. એટલે એ કહે છે કે પુરુષોત્તમ ભગવાનનો અમે વ્રત કરીએ છીએ, તપ કરીએ છીએ, પૂજન કરીએ છીએ, અને આનાથી ખૂબ સારા જીવનમાં ફળ પ્રાપ્ત થતા હોય છે. આવું બધું કહે છે. તો એ આ જે મુગ્ધા હોય ને એ પૂછે છે તો કે આ વ્રત કઈ રીતે થાય, જરા આ વ્રતનું વિધાન હોય એ તું મને કહીશ. એટલે જે એની બહેનપણી હોય છે કહે છે કે હા, હું આ વ્રતનું વિધાન તમને કહીશ, પણ તારે શ્રદ્ધાપૂર્વક એ વ્રત કરવું પડે. જો કરીશ તો તને સારા ફળ પ્રાપ્ત થશે. એટલે એવી રીતે આ જે ભોળા સ્વભાવની મુગ્ધા હોય છે એ આખી જે વ્રત જે છે એ કરવાનું નક્કી કરે છે. અને આ જે એની બહેનપણી બતાવે છે કે જો આ પુરુષોત્તમ ભગવાનના વ્રત છે ને બે પ્રકારના છે. એક વ્રત એવું છે કે આ જન્મમાં તને સારામાં સારા ફળ આપે, અને એક વ્રત એવું છે કે જે તને પૂર્વજન્મમાં ફળ આપે. માટે પૂર્વજન્મમાં આપણે જોયો ના જોયો કોને ખબર, કે આપણે પુરુષોત્તમ ભગવાનનું જો વ્રત કરીએ, નદીએ નાહવા જઈએ, નદીએ નાહવા જઈ અને રોજ પછી આપણે કાંઠા ગોળની કથા સાંભળીએ, ગાય માતાને ઘાસ અર્પણ કરીએ, વ્રત જપ કરીએ, ઉપાસના કરીએ, આ બધું કરીએ ને તો એના આપણને સારા ફળ પ્રાપ્ત થાય અને આપણું જીવન ખૂબ સારું બને. પણ એ બધું પૂર્વજન્મમાં મળે, આ જન્મમાં કંઈ મળે નહીં. અને જો આ જન્મમાં તારે મેળવવું હોય તો એના માટે તારે આ જન્મ પ્રમાણે વ્રત કરવું પડે. અને આ જમાના પ્રમાણેના વ્રતમાં તારે રોજ મેલા પાણીથી એટલે ગંદા પાણીથી નાહવું પડે. ગંદા પાણીથી નાહ્યા પછી તારે ગંદા પાણીથી પીપળો પૂજવાનો, અને ગંદા પાણીથી પીપળો પૂજ્યા પછી તારે ઘેર પુરુષોત્તમ ભગવાનની જે મૂર્તિ બનાવી હોય એ મૂર્તિ સામે રોજ તીખો ભોગ ધરાવવાનો, અને 3 વાર એટલું બધું મરચું નાખવાનું કે મરચાં ખાતા ખાતા સુસવાટા બોલી જાય, એટલો તીખો ભોગ 3 વાર તારે ધરાવવાનો ભગવાનને, અને એ ભોગ તારે ખાઈ જવાનો. એટલે આવી રીતે બધું ઉલટી વસ્તુ જે છે એ આ મુગ્ધાને શીખવાડે છે. પણ મુગ્ધા બિચારી સાવ ભોળી. એને એમ થયું કે ભાઈ આ જીવનમાં મને ઘણું દુઃખ છે અને આ જીવનમાં જ ફળ મળતું હોય તો એને કહ્યું એ પ્રમાણે મને વ્રત કરવા દે. એટલે રોજ ખાબોચિયાના ગંદા પાણીથી એ નાય, ગંદા પાણીથી નાહ્યા પછી ખાબોચિયાના ગંદા પાણીથી જે છે એ પીપળાની પૂજા કરે, અને એ રીતે મેલા ધોલા કપડાં પહેરી અને ભગવાનનું નામ લે અને ભગવાનની ભક્તિ કરે. અને આવી રીતે 1 મહિના સુધી ભગવાનની એને પૂજા કરી. 1 મહિના સુધી રોજ પીપળે જે છે એ પીપળે પાણી ચડાવે. એટલે ભગવાનને એમ થયું કે આ બિચારી ભોળી બાઈ છે, આને ખોટો રસ્તો બતાવ્યો છે, પણ ખૂબ અંતર્મનના શુદ્ધ ભાવથી મારી પૂજા કરી રહી છે, એટલે મારે આને ફળ આપવું જ પડે. એટલે જ્યારે અધિક મહિનો પૂર્ણ થવાનો હોય છે, અમાવસ આવવાની હોય છે અને અધિક મહિનો પૂર્ણ થવાનો હોય છે, ત્યારે 14ના દિવસે જ્યારે પીપળે પૂજા કરવા જઈ ત્યારે એ વહુ જે છે એ વહુને પીપળામાંથી અવાજ આવે છે કે હે મુગ્ધા, તે મારી જે આ પૂજા કરી છે એનાથી હું બહુ પ્રસન્ન થયો છું, હું પુરુષોત્તમ ભગવાન બોલું છું. એટલે તરત જ મુગ્ધા એમ થાય છે કે ઓહો, ભગવાન મારા ઉપર પ્રસન્ન થયા અને આ ભગવાનનો જ અવાજ છે. એટલે એ તો બહુ જ રાજી થઈ જાય છે. તો ભગવાન કે કાલે હું વ્રત ઉજવણું કરવાની છું, તો કાલે તમે પધારશો તો હું આપને આમંત્રણ આપું છું કે તમે આવો અને મારા વ્રતનું ઉજવણું કરાવો. એટલે ભગવાન કે મુગ્ધા, હું અવશ્ય આવીશ, તારા ઘરે આવી અને તારી સર્વ મનોકામના હું પૂર્ણ કરીશ. પણ તારે જે છે મારી ઓળખાણ ભાઈ તરીકે આલવાની, કે મારો ભાઈ પરદેશ ગયો છે અને કાલે આવવાનો છે અને કમાઈને આવશે અને અહીંયા મારા વ્રતનું ઉજવણું કરવા આવવાનો છે. આ રીતે તારે ઓળખાણ આપવાની. અને એવી રીતે જ્યારે ઓળખાણ આપે છે અને આ બધી વાત જે છે ને મુગ્ધા જે એની જે છે એની મોટી દેરાણી હોય, જેઠાણી હોય છે, જેઠાણીની બહેનપણી હોય છે ને એને ઘેર જઈને કહે છે કે મને આવી રીતે પીપળે હું પૂજા કરતી હતી તો ત્યાંથી એક અવાજ આવ્યો અને પુરુષોત્તમ ભગવાન મારા ઉપર પ્રસન્ન થયા અને કાલે મારા ભાઈનું સ્વરૂપ એટલે કે રૂપ લઈ એને અહીંયા આવવાના છે અને ખૂબ સારી રીતે દાન ભેટ કરવાના છે. તો આ બાજુ આને એવું થયું કે આ તો કંઈક ગાડી લાગે છે, ભોળી છે, આવી રીતે કંઈક ભગવાન જે છે અહીં આવતા હશે અને આવી રીતે પૂજામાં આ રીતે કહે છે કે એવી રીતે થોડા કંઈ ભગવાન આવવાના છે.